ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે આવેદનપત્ર આપી માંગ કરી। પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર સાથે હર્ષોલ્લાસપૂર્વક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, તો ક્યાંક સામાજિક પ્રસંગો પર પણ નેતાઓની હાજરી જોવા મળે છે। ત્યારે હવે થોડા દિવસ પહેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ અને પછી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજને બદનામ કરવા માટે એક સામાજિક કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય આપતા ભાન ભૂલ્યા અને પછી રાજપૂત સમાજની ખાનદાની ખુમારી અને આનબાન શાનને ઠેસ પહોંચે તેવું પોતાનું વાણી વિલાસ અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અંગ્રેજો સાથે રોટી અને બેટીના વ્યવહાર રાજાઓએ કર્યા છે તેમ બોલતા સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયો છે। જય માતાજી, હું પૂર્ણસિંહ વાઘેલા, સામાજિક કાર્યકર, જે અમારા ક્ષત્રિય ભાઈઓ મારી સાથે આવ્યા તાલુકામાંથી અને જિલ્લાભરની અંદર જે કાલે મહાકાલ સેનાએ કાણી શાહે કાલ કલેક્ટરમાં આવેદન આપ્યું એની સાથે મેં તાલુકામાં મેં શિવરી ખાતે આજે આવેદનપત્ર આપ્યા છે અમારા ભાઈઓ સાથે। અમારી એક જ માગ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે, એમને હટાવવામાં આવે, કારણ કે અમારી અસ્મિતાનો સવાલ છે। જો કરવામાં નહીં આવે તો આની આગ તાલુકે, જિલ્લે અને રાજ્ય પર અને બીજા સ્ટેટમાં અને દેશભરમાં આગ લાગશે અને હવે જવાબ આપીશું આ ઇલેક્શનની અંદર ક્ષત્રિય સમાજ આપશે જો આ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો। અને હવે ઠેર ઠેર રાજપૂત સમાજના સંગઠનો દ્વારા તાલુકા મામલતદાર અને જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મહાકાલ સેના કાંકરેજ, શ્રી કાંકરેજ યુવા રાજપૂત સંગઠન, શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરેજ અને શ્રી રાજપૂત કરણી સેના કાંકરેજ સહિત અન્ય રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું। રૂપાલા જે રાજપૂત સમાજની લાગણી દુભાવી ભાષામાં જે ભાષણ કર્યું છે એના માટે રાજપૂત સમાજની એક જ માગ છે, રૂપાલાની ટિકિટ રદ થાય। ત્યારે હવે જેમ જેમ લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે હવે રૂપાલાના વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા રોષ ફાટી નીકળ્યો છે। હજુ સુધી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના પેટનું પાણી હલતું નથી, પરંતુ હવે સવાલ એ થાય છે કે શું પુરુષોત્તમ રૂપાલા એકલા પડી ગયા છે કે પછી કોઈ રાજકીય ખટપટો આખરે ટિકિટ રદ કરવામાં આવશે કે પછી મીડિયા સામે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું મૌન ધારણ કરી લેવું શું સૂચવે છે? ત્યારે હવે મોટો ધડાકો કરશે કે શું એ તો આવનારો સમય બતાવશે, પરંતુ હવે ગુજરાતના રાજપૂત સમાજના રોષને રોક લગાવવામાં મોદી સરકાર કેટલી સફળતા મેળવશે અને ભાજપ સાથે રાજપૂતાને કોઈ વિરોધ નથી, પરંતુ ફક્ત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે જે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની મેદાન ઉતર્યા છે ત્યારે ભાજપ પ્રમુખ સહિત મોટા ગજાના નેતાઓએ પણ ચૂપકીદી સેવી લીધી છે। રોજ કાંકરેજ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ આવેદનપત્ર છે એ અમે જિલ્લા કલેક્ટર સાહેબને નિયમ અનુસારની કાર્યવાહી માટે મોકલી આપીશું। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।